આજે અક્ષય તૃતીયાનો પવિત્ર તહેવાર છે ત્યારે લોકો વણ જોયેલા મુહૂર્ત સમાન આજના દિવસે સોનું ખરીદે છે, પરંતુ સાબરકાંઠાના ખેડૂતો આ દિવસે જરાક અલગ જ રીતે ઉજવણી કરે છે। જોઈએ કેવી રીતે થાય છે અહીં અખાત રીતની ઉજવણી। એક સાથે 50 થી 60 ટ્રેક્ટર એક જ ખેતર ખેડી રહ્યા છે। કોઈ ફિલ્મી દ્રશ્ય જેવું આ સીન હિંમતનગર તાલુકાના નિકોડા ગામનું છે। અહીં થઈ રહી છે અખાત રીતની ઉજવણી। સામાન્ય રીતે શહેરોમાં લોકો અખાત રીતના દિવસે સુવર્ણની ખરીદી કરતા હોય છે, પરંતુ અહીંના ખેડૂતો અખાત રીતના દિવસે નવી ખેતીનો પ્રારંભ કરતા હોય છે। આ પ્રારંભ ભગવાનના ખેતરથી શરૂ કરવામાં આવે છે। પુરુષો અને મહિલાઓ ભગવાન યોગેશ્વરના ખેતરમાં ટ્રેક્ટર લઈ પહોંચે છે, ત્યારે ટ્રેક્ટરની પૂજા થાય છે। બાદમાં પહેલું ખેડાણ ભગવાનના ખેતરથી શરૂ કરવામાં આવે છે। સાબરકાંઠા જિલ્લાના મોટા ભાગના ગામોમાં આ પરંપરા આજે પણ સચવાયેલી છે। વહેલી સવારે ખેડૂતો ખેતરમાં પહોંચી જમીનની પૂજા કરતા હોય છે, 5 દાન વાવતા હોય છે। ત્યારે જોકે આજથી 25 વર્ષ પહેલા જમીનની ખેતી બાદ બળદોની પૂજા કરવામાં આવતી હતી। જોકે સમય બદલાતા હવે પશુ લુપ્ત થયા છે, ત્યારે બળદોનું સ્થાન ટ્રેક્ટર અને ઓઇલે લીધું છે। ત્યારે હાલમાં બળદની જગ્યાએ લોકો ટ્રેક્ટરની પૂજા કરે છે। બાદમાં ભગવાનના ખેતરનું કિડાણ કર્યા બાદ પોતાના ખેતરમાં નવી ખેતીનો પ્રારંભ કરે છે। અક્ષય તૃતીયાનો તહેવાર સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો માટે આવનાર નવું વર્ષ સારું જાય તે માટેનો મંગલ પ્રારંભ કરવાનો છે અને વણ જોયેલું મુહૂર્ત સાથે ગામના અન્ય લોકો આ સાથ સહકારથી નવું વર્ષનો પ્રારંભ પ્રકૃતિના પૂજનથી કરી પોતાની પ્રકૃતિ પ્રત્યેની આસ્થા આદર પ્રગટ કરે છે। જે કેસની ગુજરાતી સાથે અશોક નાઈ, સાબરકાંઠા। પહેલાના સમયમાં અત્યારના સમયમાં ફેર શું આવ્યો? પહેલાં ભૂતકાળની અંદર જે ખેડૂતો હતા તે ખેડૂતો ભગવાન પરનો ભરોસો રાખી અને એક દિવસ જે અખાત્રીનો દિવસનો શ્રેષ્ઠ માનતા અને એ મુહૂર્ત એક શ્રેષ્ઠ મુહૂર્ત કહેવાય। એ દિવસ આખું ગામ એક ખેતરની અંદર ભગવાનનું અડોતરો કરતો હતો અને એ રીતના ભાવ જીવન સામૂહિક ભેગું થઈને ભાવ જીવન પુષ્ટ કરતા હતા। અત્યારે શું ડિફરન્સ આવે? અત્યારે ભાવ જીવનમાં થોડી ઉણપ દેખાય છે, એટલે ભોગ જીવન વધ્યું છે, કારણ કે એનું મુખ્ય કારણ યંત્રયુગ છે। યંત્રો વધ્યા એટલે પહેલાં બળદની જે પશુ પ્રત્યેનો પ્રેમ હતો એ પશુ પ્રત્યેના પ્રેમ ઉપરથી, કારણ કે પશુ રહ્યા જ નથી, હવે ટ્રેક્ટરને એવા આધુનિક સાધનો આવી ગયા છે અને એના કારણે ભાવ જીવનની જગ્યાએ ભોગ જીવન વધ્યું છે। કહી શકાય કે સમય સાથે બદલાવ જરૂરી છે। સમય સાથે બદલાવ જરૂરી છે, પણ સાથે સાથે ભાવ જીવન પણ સાથે સાથે રહેવું જોઈએ। પણ ભાવની જગ્યાએ ભોગને લગભગ 70 થી 90% વચ્ચે ભોગ જીવન ફૂલી ફાળ્યું છે। ત્યારે શું નામ તમારું? ગોવિંદભાઈ આર પટેલ। ઓકે, આજના દિવસનું શું મહત્વ છે અને અહીંયા શું કાર્યક્રમ છે? આજના દિવસનું મહત્વ, આજે અખાત્રીજનો દિવસ છે, પરશુરામ જયંતિનો દિવસ છે। પ્રત્યેક ખેડૂત પોતાના ખેતરમાં જઈ અને વર્ષની શરૂઆત કરતો રહેલો છે, એટલે આજના દિવસે આમ સમાજની અંદર બધા જ માણસો પોતપોતાનું કરતા રહેલા છે, પણ પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવલે એક વિચાર આપ્યો તો એક ગામમાં મારું ખેતર હોય એવું એક ભગવાનનું ખેતર હોય, એટલે ભગવાનના ખેતરમાં શરૂઆત થાય કે ભગવાનના ખેતરથી જ બધા મળી અને ભગવાનના ખેતરમાં હળ ચલાવે અને આજે અખાત્રીજનો જે હળોતરો છે એ એક જ ખેતરમાં જાય અને પછી પોતાના ખેતરમાં કરી શકાય। એનું તત્વ એક જ છે, એમ કે હું મારા માટે વાપરું તે ભોગ છે અને ભગવાન માટે વાપરું તે પ્રસાદ છે, ભગવાનનું દરીન। એટલે કે આજના પ્રસાદ સ્વરૂપે બધા જ પોતાના ખેતરમાં ન જવા કરતાં પહેલાં ભગવાનના ખેતરમાં પછી પોતાના ખેતરમાં હળોતરો કરવાના। એટલે કે આજને પરમ પૂજ્ય દાદાજીએ આજના દિવસને એક મહત્વ અલગ આપ્યું। અહીંયા શું કાર્યક્રમ છે? આજે અહીંયા બધા ખેડૂતો અહીંયા પોતાનું સાધન, અત્યારે પહેલાં બળદ હતા પણ હવે ટ્રેક્ટર થયા, સમૃદ્ધ થયા છીએ, એટલે કે પોતાના ટ્રેક્ટર લઈને અહીંયા આવ્યા છે અને હળોતરો બધા 5 ધાન લઈને આવ્યા છે બધા પોતાની રીતે, અને અહીંયા બધા ખેડશે અને ખેડી અને પછી 5 ધન આ જમીન માતાને અર્પણ કરી અને પૂજન કરી અને પછી પોતપોતાના ઘરે જશે। ઓકે દાદા, પહેલાં જે વિધિ થતી એમાં અત્યારમાં શું ફેર છે?
પહેલાંમાં હતું ભાવના એ પેલી એક હતી કે બધા જ આખા ગામના જે તે હર હોય ને એ બધા એક જ ખેતરમાં આવતા અને પછી જ એ અરોતરો કરી અને પછી ઘેર જોઈએ ને ઘેર જઈ અને ખાઈ પી અને પછી કે હવાના ખેતરમાં પછી વાવણી કરવા જતા રહેતા. ખેતર નક્કી કઈ રીતે કરતા હતા? ખેતર તો અમારે એક પહેલાંના જમાનામાં પેલી દેવલી હતી ને એ દેવલી બેઠેલી હોય ને એને ઉડાડવાની, જે દિશામાં જાય ને એ દિશામાં અમે અરોતરા કરતા. અત્યારે સમયમાં બદલાવ શું આવ્યો છે? સમયમાં બદલાવ તો હતા એ તો આધુનિક યુગ આવ્યો છે, યંત્ર યુગ આવ્યો. એ કે પહેલાંના બળદથી કરતા હતા, અત્યારે એ લોકો કે ખેતી ટ્રેક્ટરથી ખેતી કરે છે. પહેલા બળદની પૂજા કરતા. પહેલી બળદની પૂજા કરતા. શું નામ તમારું? અમીચંદભાઈ ધોળાભાઈ.